ભાવનગર ફર્નિચરની દુકાનમાં મારામારી સર્જાઈ હતી। ગત મોડી રાત્રે દીવનપરા પર આવેલ ફર્નિચરની દુકાનમાં મારામારી સર્જાઈ હતી। ઓમ સાઈ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે મારામારી સર્જાઈ હતી। ભાવનગર ફર્નિચરની દુકાનમાં મારામારી સર્જાઈ હતી। ગત મોડી રાત્રે દીવાનપુરા પર આવેલ ફર્નિચરની દુકાનમાં મારામારી સર્જાઈ હતી। ઓમ સાઈ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે મારામારી સર્જાઈ હતી। ગ્રાહક મહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઈસમો દ્વારા ફર્નિચરના માલિક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ફર્નિચર બદલવા બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી હતી। મારામારી અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ઇજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે લઈ ફર્નિચરના માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। મારું નામ દેવલ દીપકભાઈ। કઈ જગ્યાએ? મારા દીવાનપરા રોડ ઉપર ફર્નિચરની દુકાન છે। શું થયું? એક મયુરસિંહ જાડેજા કરી ઈ અને એનો ભાઈ બે વ્યક્તિએ કાલે મને માર્યો દુકાને। એને આજે છે એને પલંગનો અને ગાદલાનો ઓર્ડર આપ્યો હતો। આપણે એને પલંગ આપી દીધો, ગાદલું ટ્રાન્સપોર્ટમાં નખાણું, ટ્રાન્સપોર્ટના હિસાબે મોડું થયું અને રસીદ દેખાડું કે ભાઈ કાલ તમને આપી દઈશ, મારા ભાડે પહોંચતું કરી દઈશ। તો કે મારે અત્યારે જોઈએ એમ કરીને ગાળો બોલવા માંડ્યો મયુરસિંહ। પછી મારો કાટલો પકડ્યો અને એના ભાઈએ મારી ઉપર ઘા કર્યો। પછી મયુરસિંહે મને માર્યો। શું લેવા મારવા? બસ એને ગાડલું ટ્રાન્સપોર્ટમાં મોડું થયું, બરાબર છે। આજે આવવાનું હતું, ટ્રાન્સપોર્ટના હિસાબે મોડું થાય તો ટ્રાન્સપોર્ટમાં તો એક જ દી આગું પાછું થઈ શકે, બરાબર છે। તો એને એમ કીધું કે ભાઈ બપોરે તમને ગાડલું કાલ બપોર સુધીમાં આપી દઈશ, મારા ભાડે પહોંચતો કરી દઈશ। પણ એનામાં ધીરજતા ન રહી, મને ગાળો દેવા માંડ્યા, દેવા માંડ્યા। કાટલો પકડ્યો પછી એના ભાઈએ મારી ઉપર પહેલાં ઘા કર્યો અને પછી બે ભાઈઓ થઈને મને માર્યો। ક્યાં રહેતી ભાઈઓ? આનંદનગર રહે છે। દુકાનમાં શું નુકસાન કરવામાં આવ્યું? મારો કબાટ આખો તોડી નાખ્યો છે અને બીજું તો મને બહુ યાદ નથી, પણ નુકસાન મારું ઘણું કર્યું અને મને માર્યો। આ વિશે પોલીસ ફરિયાદ કરવાની તમારે? જી, કરવી જ પડે ને। કરવાની છે? હા, કરવાની છે। હિમાંશુ દીપકભાઈ પોંદા, શેની દુકાન છે ભાઈ તમારી? ઓમ સાઈ ફર્નિચર, દીવાનપરા રોડ, ફર્નિચરનો ધંધો ધરાવું સાહેબ। શું થયું ભાઈ? કાલે એક ગ્રાહક આવ્યું, એને પલંગ બદલાવો તો પલંગ બદલાવી દીધો, તો જેમ ભાવે એમ ગાળો બોલતા હતા। પછી એમનું ગાડલું એક દી મોડું થાય એમ હતું તો એણે મારામારી ચાલુ કરી ને મારા નાના ભાઈને માર્યો, કબાટ વાળી નાખ્યો અને જેમ ભાવે એમ ગાળો દીધી। એ લોકો 6 જણા આવ્યા હતા, એમાંથી મારવામાં 2 જણા હતા। શું નામ છે? મયુરસિંહ જાડેજા ને એના ભાઈ, એનું નામ નથી આવડતું। કેવી રીતે શૂટકામ કરવામાં આવે? મારામારીમાં હથિયાર શું હતું ભાઈ? હથિયાર કોઈ નહોતું, મારામારી કરી હાથથી। એ લોકો 6 જણા હતા, બાકીના લોકોએ પકડી રાખ્યો ને આ 2 જણા મારવામાં હતા। આ વિશે પોલીસ ફરિયાદ કરી તમે? પોલીસ ફરિયાદ રાત્રે કરેલી છે। રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ, ભાવનગર।